રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળો માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ગત મહિને જ વિવિધ રોગોના કુલ 21,000 જેટલા દર્દીઓ નોંધાયા હતા। હાલ ખાસ કરીને તાવ, ઉધરસ અને શરદી જેવા વાયરલ રોગચાળાના દર્દીઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 700 થી 800 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। બાળકોની ઓપીડીમાં પણ ધરખમ વધારો નોંધાયો છે। વાયરલ રોગચાળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે સેવા આપી રહ્યા છે। સાથે જ દવા અને ઇન્જેક્શન સહિતનો જરૂરી જથ્થો પણ પૂરતો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ઓપીડી અંદાજે 22,000 થી 23,000 મંથલી હોય છે। તાજેતરમાં સરકારશ્રી તરફથી બાળરોગ નિષ્ણાત, ગાયનેક ડોક્ટર તેમજ ઓર્થોપેડિક સર્જન શ્રી, ઓપ્થેલ્મિક સર્જન શ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન, જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી દર્દીઓનો ઓપીડીમાં વધારો જોવા મળેલ છે। મુખ્યત્વે દર્દીઓની વાત કરીએ તો સિઝનને અનુરૂપ શરદી ખાંસી છે તેમજ ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ જોવા મળે છે। તમામ કેસો અમારી પાસે ફિઝિશિયન પણ અવેલેબલ છે, તમામને સારવાર પણ આપવામાં આવે છે અને તમામ પ્રકારની દવાઓ સરકારશ્રી દ્વારા અમને પૂરી પાડવામાં આવે છે। વધારો 5% જેટલો કહી શકાય। દરરોજની અમારી ઓપીડી લગભગ 700 થી 800 ની હોય છે। કન્સલ્ટન્ટની ઓપીડી ગણીએ તો પણ ઓર્થોપેડિક અને ઓપ્થેલ્મિકમાં અને ફિઝિશિયનમાં દર્દીઓનો વધારો કહી શકાય। મુખ્યત્વે કયા રોગના દર્દીઓ? મુખ્યત્વે